નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ વડોદરા શહેરમાં ધાર્મિક દબાણો દૂર કરવાના મામલે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીના અધ્યક્ષ સ્થાને એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને પક્ષના અગ્રણીઓ સહિત વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા સહિત તમામ જગ્યાએ સરકારી જમીન ઉપર ધાર્મિક દબાણો મામલે કોર્ટ દ્વારા યાદી મંગાવવામાં આવી હતી, જેના અનુસંધાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકા દ્વારા કુલ 393 જેટલા સ્થળોની યાદી રજૂ કરવામાં આવી હતી. તે પૈકી કેટલાક સ્થળોએ સ્વૈચ્છિક રીતે ધાર્મિક દબાણો દૂર કરી દેવામાં આવતા હવે માત્ર 314 જેટલા દબાણો જ દૂર કરવાની કામગીરી બાકી હોવાનું કેતન જોશીએ જણાવ્યું હતું. ધાર્મિક દબાણો માટે જે સરકારી જમીન અથવા તો કોર્પોરેશનની જમીન ઉપર જે ધાર્મિક દબાણો છે તે બાબતની એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિતિનું ગઠન સરકારશ્રીની સૂચનાથી જ કરવામાં આવેલું છે. તેમાં પોલીસ વિભાગના વડા, ઝોનના વડા, રેવન્યુ વિભાગના અધિકારીઓ આ બધા આમાં હોય છે. જે 393 જેટલા દબાણો જ્યારે આઈડેન્ટિફાઈ થયા હતા એ ક્રમશઃ રીતે આપણે દર મહિને સમીક્ષા કરવામાં આવે છે. હાલ 314 દબાણ રહેલા છે. આ 314 દબાણમાંથી આજે દરેક અધિકારીઓને ફરીથી સૂચના આપવામાં આવી છે કે આ જે દબાણો છે એ દબાણો વહેલામાં વહેલી તકે 3 પ્રકારની એમને પસંદગી આપવામાં આવી છે. આઈધર તે લોકો સ્વૈચ્છિક રીતે સમજૂત થઈ અને દબાણ દૂર કરે. નંબર 2, તેઓ આ જમીન છે એને રીલોકેટ કરે, એટલે કે કોઈ સંસ્થા દ્વારા આ જમીનો વેચાતી અન્ય ખાનગી જગ્યાએ લઈ અને ત્યાં એટલી જ માન સન્માન અને ધાર્મિક લાગણીથી આને રીલોકેટ કરે. અને ત્રીજો કે જ્યાં સરકારી જમીન ઉપર કોઈ હાલના સંજોગોમાં એવું લાગે છે કે ક્યાંય નડતરરૂપ નથી પરંતુ જગ્યા સરકારી છે, તેવા કિસ્સામાં તેઓને દબાણ નિયમિત કરવા માટે જે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ છે તેનો દંડ સહિતની રકમ ભરી અને એમને મોકલવામાં આવે. આગામી દિવસોમાં આનો પ્રતિસાદ હકારાત્મક રીતે પડે તેવું લાગે છે. તેના ભાગરૂપે આ જે મંદિરના સ્થાપકો અથવા તો ધાર્મિક સંસ્થા જોડે જોડાયેલા લોકો, ધાર્મિક વડાઓને પણ આજે બોલાવવામાં આવેલ હતા કે જે આ મંદિરોનું સંચાલન કરતા હોય છે એમને પણ સમજૂત કરવામાં આવેલ છે. અને તેઓને પણ ઝોન કક્ષાએ ફરીથી એકવાર ઝોનના અધિકારીઓ જોડે બેસી અને આમાંથી કઈ શક્યતાઓ થાય કે જેથી નામદાર કોર્ટની સૂચનાઓનું પાલન પણ થઈ શકે, લોકોની લાગણી, ધાર્મિક લાગણીઓ પણ ના દુભાય અને દબાણો બી દૂર થાય, આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આના એક્શન પ્લાન ઘડવામાં આવેલ છે અને આપ બી સમજી શકો છો કે આ સમય મર્યાદામાં ક્યાંક પાલન થઈ શકે પણ નહીં અને કરેલ આયોજનમાં થોડો સમય વધારે પણ જોઈએ અને જો સમજૂતીથી થાય તો થોડું આયોજન કરતાં વહેલું બી થાય. આવતા 6 માસની અંદર આ તમામ દબાણો છે તેમનું નિકાલ હકારાત્મક રીતે આવે તે પ્રકારનું આયોજન કરે. જે અડચણરૂપ છે તે માટેની રેગ્યુલરાઇઝ કરવા માટે અત્રેથી પણ ભલામણ ના કરી શકાય. એવા કિસ્સામાં સમજૂતીથી પેલો દ્વાર એ રહેશે કે સમજૂતીથી લોકોને, કારણ કે લોકો સાથે સ્પર્શતો વિષય છે કે દબાણનો વિષય છે એ આમ જનતાને સ્પર્શતી બાબતો છે, તો તેની બાબતે સમજૂતીથી આવા દબાણો દૂર થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. એમના ધાર્મિક વડાઓ જોડે એકવાર મિટિંગ કરી અને ત્યાર પછી એની આગળની સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે સુપ્રીમ કોર્ટના આદેશથી સરકારી જમીન ઉપર થયેલા ધાર્મિક દબાણોને દૂર કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે વડોદરાના 4 ઝોનમાં જે દબાણોની ઓળખ કરવામાં આવી છે તો એને દૂર કરવા માટે વિવિધ સાધુ સંતો અને ધર્મના વડાઓ સાથે મીટિંગ પણ કરી દેવામાં આવી છે અને રોડ પરના દબાણો અનિવાર્યપણે દૂર કરવાના થશે, જેને કોઈની પણ લાગણી ન દુભાય તે રીતે માન સન્માન સાથે દૂર કરાશે. એ માટે પણ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પ્રયત્નશીલ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.